સુરત કલેક્ટર થકી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગુજરાત એસટી નિવૃત્ત કર્મચારી સંઘ દ્વારા આવેદનપત્ર આપી ઈપીએસ 1995ના સભ્ય કામદારોને હાયર પેન્શન ચૂકવવાની માંગણી કરાઈ। સુરત કલેક્ટર થકી ગુજરાત એસટી નિવૃત્ત કર્મચારી સંઘ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી। ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહારની ફરજ દરમિયાન રાજ્યના કોસ્ટલ તેમજ ટ્રાઇબલ એરિયાના વિકાસમાં મહત્વની સેવા આપેલ છે। વાવાઝોડું, અતિવૃષ્ટિ, રાજ્યની અશાંત પરિસ્થિતિમાં જાનના જોખમે સેવા આપી પરિવારની ચિંતા કર્યા વગર સરકારની પ્રતિષ્ઠા સચવાય, રાજ્યમાં સાનુકૂળ પરિસ્થિતિ અને વિકાસમય વાતાવરણ રહે તેવી સેવા આપ્યા બાદ નિવૃત્તિ થયા પછી ઈપીએસ 1995ની યોજના દ્વારા મળતા પેન્શનની રકમથી પરિવારને 2 સમયનું ભોજન પ્રાપ્ત થાય તેટલું પણ પેન્શન મળતું નથી, જેના કારણે નિગમના નિવૃત્ત કર્મચારીની સ્થિતિ દયાજનક બનેલી છે। વયોવૃદ્ધ ઉંમરના કારણે નાની મોટી બીમારીની સારવાર પણ આપ પેન્શન રકમમાંથી થઈ શકતી નથી। આ સ્કીમના સભ્ય વયમર્યાદાના કારણે નિવૃત્ત થતાં તેમને મળેલી રકમ જોતા 700 થી 2500 સુધીની મર્યાદિત રકમ જ મળે છે। મોંઘવારીમાં રકમમાંથી નિવૃત્ત કર્મચારી તેમની પત્નીનું દૈનિક જીવન વ્યતીત થાય ખરું। દેશભરમાં ઈપીએસના સભ્યો એવા અંદાજિત 68 લાખથી વધુ છે। કર્મચારીએ પોતાના પગારમાંથી નિયમિત રીતે ઈપીએસ સ્કીમ મુજબનો ફાળો જમા કરાવેલ છે। આ ફંડમાં કર્મચારીનો ફાળો, સંસ્થાનો ફાળો, સરકાર દ્વારા નિયત થયેલ સંસ્થાનો ફાળો મળી કુલ રકમ દરેક કર્મચારીના ઈપીએમ ખાતામાં જમા થાય। ફંડમાંથી પેન્શનની રકમ ચૂકવવામાં આવે। કામદારોના પગારમાંથી કપાયેલ રકમને કામદારોએ પોસ્ટલ રિંગ સ્કીમમાં મૂકેલ હોત તો તેમના નિવૃત્તિ કાળે 15 થી 20 લાખ જેવી માતબર રકમ થઈ જાય। તેના વ્યાજમાં જ તેઓનું શેષ જીવન સારી રીતે વ્યતીત કરી શક્યા હોત। આ સ્કીમ અન્યાયકારી હોવાના કારણે ગુજરાત રાજ્ય તેમજ દેશભરમાં આંદોલનાત્મક કાર્યો થઈ રહ્યા છે। ઈપીએસ સંસ્થા તેમજ સરકારનું વારંવાર ધ્યાન દોરી આ સ્કીમમાં સુધારો કરવા જણાવ્યું હોવા છતાં ઈપીએસ સંસ્થા દ્વારા એક્ઝામ્ટેડ અને અનએક્ઝામ્ટેડ સંસ્થા જેવા વિવાદો ઊભા કરી કર્મચારીઓને હાયર પેન્શનની પ્રક્રિયાને રોક લગાવ્યું। આમ કોઈ ન્યાયિક નિર્ણય ના થતા અંતે નામ સુપ્રીમ કોર્ટમાં અસંખ્ય પિટિશનો થવા પામેલ। પિટિશનોમાં પણ સુપ્રીમ કોર્ટ સમયાંતરે આ સ્કીમમાં સુધારા માટેના સૂચન હુકમો પણ કર્યા છતાં ઈપીએસએલઓ સંસ્થા દ્વારા કોઈ ન્યાયિક નિર્ણય ન લેવાના કારણે કામદારો આર્થિક સંકળામણ અને પીડા અનુભવે છે। મારું નામ ભારતીબેન રમેશચંદ્ર હાટિયા, હું એસટી નિવૃત્ત કર્મચારી સંઘની મહિલા પ્રતિનિધિ છું અને અમને લોકોને જે પેન્શન મળે છે તે નજીવું મળે છે। 600 રૂપિયાથી 2500 સુધીની મળે છે। આટલી કાયમી મોંઘવારીની અંદર કેવી રીતે ચાલી શકે? દવાનાની પૈસા મળે કે કોઈ સુવિધાઓ અમને આપવામાં આવી નથી, એટલે અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છે। અને 2022માં અમે કોર્ટની અંદર કેસ પણ જીતી ગયા છે, છતાં 1 વર્ષ ને 11 મહિના થયા છતાં પણ તેમના તરફથી કોઈ ચુકાદો કે કોઈ અમારા કર્મચારીઓના ખાતામાં પૈસા જમા થયા નથી। અને તેના કારણે આજે અમે લોકોએ નક્કી સંઘમાં કર્યું હતું કે 13 તારીખે દરેક જિલ્લાના કલેક્ટરો કે જે જગ્યાએ હોય તે જગ્યાએ આજે અમારા તમામ એસટીના કર્મચારીઓ છે તે ત્યાં આવેદનપત્ર આપશે આજે 13 તારીખે, અને ત્યાં એ લોકો એની પછી કરશે। ને અમને કલેક્ટર સાહેબે એવું કહ્યું છે કે આ નરેન્દ્ર મોદી સાહેબને તમારું આવેદનપત્ર મોકલી આપીશું અમે। બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।